સ્વાધ્યાય 11.2 ની પહેલી રચના 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને એની લંબાઈ માપવાની કીધી છે. તો પક્ષ આપણી પાસે મળશે આપણને કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે. તો હવે અહીંયા જોઈ 6 સેન્ટીમીટર અથવા ઓ કેન્દ્રવાળું લખો તો પણ કંઈ વાંધો નથી. ત્યારબાદ હવે કરવાનું છે શું તો કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો દોરવા છે. આ આપણું કૃત્ય થાય. તો જોઈએ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરવા માટે પરિકરની મદદથી અહીંયા 6 સેન્ટીમીટરનું સૌથી પહેલા માપ લઈએ. તો આ માપ થાય છે આપણું 6 સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયા કેન્દ્ર રાખી અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરીએ. તો આ આપણું 6 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ થાય છે જેનું કેન્દ્ર O છે. ત્યારબાદ કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આપણને એક બિંદુ લેવાનું કીધું છે જેને આપણે P બિંદુ કહી દઈએ છીએ અને આ બંને બિંદુને આપણે જોડી દઈએ એટલે કે OP ને જોઈન્ટ કરી દઈએ. ત્યારબાદ હવે પછીનું કાર્ય OP નું અડધા કરતા વધારે માપ લઈ એક ચાપ ઉપર દોરીએ અને એક ચાપ નીચે દોરીએ. ત્યારબાદ O ને કેન્દ્ર રાખી ફરી પાછા એક ચાપ અહીંયા દોરીએ, એક ચાપ અહીંયા દોરીએ. તો આ ચાપ જે છે એને આપણે થોડા લંબાવી દઈએ. તો આપણો દ્વિભાજક જે છે એ આપણને અહીંયા મળશે. જ્યાં M નામ આપી દઈએ. દ્વિભાજક દોરાઈ જાય ત્યારબાદની પ્રક્રિયા છે કે OM અથવા OP જેટલી ત્રિજ્યા રાખી OM અથવા OP જેટલી ત્રિજ્યા રાખી એક વર્તુળ દોરી દઈએ. OM અથવા OP જેટલી ત્રિજ્યાનું આપણે વર્તુળ દોર્યું. ત્યારબાદ બંને વર્તુળોના છેદ બિંદુને અનુક્રમે A અને B નામ આપી દીધા અને AP અને PB એ આપણે જોઈન્ટ કરી દેવાના છે. AP અને PB. તો આ આપણા માગેલા સ્પર્શકો થયા. તો હવે અહીંયા બંને સ્પર્શકોને માપવાના પણ છે એવું કીધેલું છે તો માપી જોઈએ. તો આ સ્પર્શકનું માપ મને મળે છે 8.2 સેન્ટીમીટર. તો આ સ્પર્શકનું માપ મને મળે છે સેમ 8.2 સેન્ટીમીટર. તો જોઈએ મુદ્દા. પહેલો મુદ્દો 6 સેમી ત્રિજ્યા અને O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 10 સેમી દૂર એક બિંદુ P મેળવ્યું.
बीजो पॉइंट जोईए रेखाखंड ओपी दोरी तेनो लंब द्विभाजक मेळव्यो। त्यारबादनो त्रीजो पॉइंट जोईए तो लंब द्विभाजक अने ओपी ना छेद बिंदु ने एम नाम आप्યું। चौथो पॉइंट જોઈએ ओ एम अथवा एम पी त्रिज्यावाळું અને एम केंद्रित એટલે કે एम केंद्रवाळું વર્તુળ દોર્યું। ત્યારબાદ પાંચમો પોઈન્ટ જોઈએ તો બંને વર્તુળોના છેદ બિંદુને અનુક્રમે એ અને બી નામ આપ્યા। ત્યારબાદ છઠ્ઠો મુદ્દો કે એપી અને પીબી મેળવ્યા જે માંગેલા સ્પર્શકો છે। તો અહીંયા આપણને એપી બરાબર પીબી બંનેનું માપ મળ્યું હતું 8.2 સેન્ટીમીટર, જે આપણને રકમમાં કીધું છે કે બંને સ્પર્શકોને માપવાના પણ છે। સ્વાધ્યાય 11.2 ની બીજી રચના 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો। એટલે ટૂંકની અંદર એવું કીધું છે કે આપણે 6 સેમી જેની ત્રિજ્યા છે એવા વર્તુળ પર કોઈ બિંદુ છે અને એના બિંદુમાંથી આપણે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર સ્પર્શક દોરવાના છે, તેમની લંબાઈ માપો અને વાસ્તવિક ગણતરીથી એની ચકાસણી પણ કરવાની છે। તો જોઈએ હવે રચના। તો સૌથી પહેલા પક્ષ થશે કે જેનું કેન્દ્ર ઓ હોય, ઓ કેન્દ્રવાળા બે વર્તુળો આપેલા છે જેની ત્રિજ્યા 4 અને 6 સેન્ટીમીટર છે। તો આપણે કૃત્ય એટલે કે કરવાનું છે શું, તો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર સ્પર્શકો અથવા વર્તુળના સ્પર્શકો દોરવા છે। જોઈએ રચના। તો સૌથી પહેલા આપણે 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ લઈ લઈએ। તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા મેળવવા માટે પરિકરની મદદથી અહીંયા 4 સેન્ટીમીટર માપ છે, તો અહીંયા કેન્દ્ર રાખી આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું આ વર્તુળ મેળવ્યું। ત્યારબાદ હવે કીધું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા, તો 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ। તો આ થઈ આપણી પાસે 6 સેન્ટીમીટર ત્રિજ્યા, કેન્દ્ર એકનું એક જ છે અને આ આપણું 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું વર્તુળ થઈ ગયું। સમકેન્દ્રી વર્તુળ છે એટલે બંને વર્તુળોના કેન્દ્ર એક જ હોય ઓ। હવે ધારી લ્યો કે આ જે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એના ઉપર આવેલું બિંદુ પી છે, એ ના ઉપર આવેલું બિંદુ પી છે। હવે ઓપી જોડી દઈએ, ઓપી જોઈન્ટ કરી દઈએ। તો ઓપી જોઈન્ટ કર્યા બાદ હવે ઓપી નો લંબ દ્વિભાજક મેળવીએ। તો ઓપી નો લંબ દ્વિભાજક મેળવવા માટે ઓપી નું અડધા કરતા વધારે માપ લઈ ઉપર એક ચાપ નીચે દોરીએ। ત્યારબાદ ઓ ને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા અને એક ચાપ અહીંયા દોરીએ। થોડા ચાપની સાઈઝ વધારી દઈએ। મિત્રો યાદ રાખજો કે ઓપી છે 6 સેન્ટીમીટર છે, દ્વિભાજક દોરશો
એટલે 3 સેન્ટીમીટર થશે, તો જે દ્વિભાજક છે એ 4 સેન્ટીમીટર વાળા વર્તુળની અંદર આવશે. તો અહીંયા દ્વિભાજક દોરી દઈએ. તો અહીંયા આ આપણો દ્વિભાજક છે જે એમ છે. તો અહીંયા દ્વિભાજક એમ બિંદુએ છેદે છે. હવે આપણે આગળની રચનાઓ પ્રમાણે તે ઓ એમ અથવા ઓપી જેટલી ત્રિજ્યાનું ઓ એમ અથવા આ રીતે વર્તુળ દોરી દઈએ અને બંને વર્તુળો અહીંયા જ્યાં છેદે છે ત્યાં અનુક્રમે આપણે એ અને બી પણ નામ આપી દઈએ. તો હવે આ માપ આપણને મળશે. પેલા સ્પર્શકો દોરી દઈએ. તો સ્પર્શક એપી અને બીજો સ્પર્શક પીબી બંને મળી ગયા. ત્યારબાદ બંનેને માપી લઈએ. તો આ વર્તુળનું માપ, આ સ્પર્શકનું માપ થાય છે અંદાજિત 4.3 સેન્ટીમીટર. આ વર્તુળનું માપ થાય છે, આ સ્પર્શકનું માપ છે અંદાજિત સેમ 4.3 સેન્ટીમીટર. તો મુદ્દા લખીએ. પહેલો મુદ્દો થશે આપણે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરનું બિંદુ પી મેળવ્યું. બીજો પોઈન્ટ થશે કે ઓપી દોરી તેનો લંબ દ્વિભાજક મેળવ્યો. જે લંબ દ્વિભાજક ઓપી ને જ્યાં છેદે તે લંબ દ્વિભાજક ઓપી ને જે બિંદુમાં છેદે ત્યાં એમ નામ આપ્યું. ચોથો પોઈન્ટ, એમ કેન્દ્ર અને ઓ એમ જેટલી ત્રિજ્યાનું વર્તુળ દોરી તેના 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ સાથેના છેદબિંદુને અનુક્રમે આપણે એ અને બી નામ આપ્યા. ત્યારબાદ પાંચમો પોઈન્ટ, એપી અને પીબી દોર્યા જે માંગેલા સ્પર્શકો છે. અને છેલ્લો પોઈન્ટ, આપણને બંને સ્પર્શકોને માપવાના કીધા છે. તો એપી બરાબર પીબી બરાબર 4.2 સેન્ટીમીટર માપ મળેલું હતું.